નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. કર્ણાટક હાઈકોર્ટે અન્નાદ્રુમક પ્રમુખ જયલલિતાના શરતી જામીન મંજૂર કર્યા છે. બપોરે 2:30 વાગ્યા બાદ ફરી શરૂ થયેલી સુનાવણીમાં વકીલ રામ જેઠમલાણીએ જેલવાસ ભોગવતા જયલલિતા વતી દલીલ કરી હતી. દેખીતી આવક કરતા અનેક ગણી સંપત્તિ ધરાવવાના 18 વર્ષ જૂના કેસમાં જયલલિતાને કરાયેલી 4 વર્ષની સજાને હળવી કરવા ઉપરાંત નાદુરસ્ત તબિયતના કારણે જામીન પર મુક્ત કરવાનો અનુરોધ અરજીમાં કરાયો હતો. અદાલતે જયલલિતા ઉપરાંત અન્ય 3 આરોપીઓને પણ જામીન પર મુક્ત કર્યા છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત નાપાક હરકતો યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની રેન્જર્સ સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ આંતરરાષ્ટ્રીય સરહદ પર 40 જેટલી સીમા ચોકીઓ અને ગામડાઓને નિશાન બનાવી મોર્ટારથી હુમલો કરવા ઉપરાંત સતત ગોળીબાર પણ કર્યો છે, જેમાં 10 નાગરિકો ઘવાયા છે. સરહદ પારથી ચાલી રહેલા ગોળીબારને પગલે સરહદ પર વસેલા ગામોના જનજીવન પર ખૂબ જ માઠી અસર પડી છે. ભયગ્રસ્ત લોકો સરહદ પરથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને શાળાની ઇમારતોમાં લોકો માટે રહેવા સહિતની વ્યવસ્થા કરી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે કેન્દ્રીય સુરક્ષા દળો જરૂરિયાત મુજબના પગલાં લઈ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના વિભાજન મુદ્દે ચાલી રહેલી અફવાઓનો છેદ ઉડાડતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ અલગ ન કરી શકે. જલગાંવના ભૂસાવળ ખાતે રેલીને સંબોધતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રને લૂંટી લેનારાઓ તેમના પર ખોટા આરોપ મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અગાઉની સરકારે ભ્રષ્ટાચાર આચરવામાં કોઈ કસર છોડી ન હતી અને બાળકો માટેની મધ્યાહન ભોજન યોજના પણ ભ્રષ્ટાચારમાંથી બાકાત રહી શકી ન હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ, શિવસેના અને મનસે પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. નવસારીના ડાભેલ ગામે ગૌહત્યા રોકવા ગયેલ પોલીસ કાફલા પર ગામ લોકો દ્વારા હુમલો કરાયો હતો. ઈદના તહેવાર દરમિયાન ગૌહત્યાની બાતમી મળતા ગ્રામ્ય પોલીસ તપાસ અર્થે ગઈ હતી. જોકે પોલીસના 2 જવાનોને ગામ લોકોએ ઢોર માર મારતા પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને કસાઈઓએ બંધક બનાવી લીધા હતા. નવસારી જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયાની ટીમ પર પણ પથ્થરમારો કરી કસાઈઓએ પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. પોલીસ સાથેની અથડામણમાં કેટલાક કસાઈઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં પોલીસની રિવોલ્વર પણ ગુમ થઈ હતી. હાલ નવસારી પોલીસે સુરત, વલસાડ અને ડાંગ જિલ્લા પોલીસ તેમજ એસઆરપી બટાલિયનની મદદથી ડાભેલ ગામે કોમ્બિંગ કરી કસાઈઓને પકડવાની કવાયત હાથ ધરી છે. के ऊपर असॉल्ट करने की कोशिश की तो ये जो पुलिस वाले हैं वहाँ से निकल गए थे वहाँ से. उसके बाद फिर दूसरी पुलिस फोर्स ज़्यादा आया तो जो क्राउड था और ज़्यादा इकट्ठा हो गया था. अभी 2 पुलिस वालों को थोड़ी इंजरी हुई है, दोनों को अस्पताल ले गए हैं. अभी क्राउड डिस्पर्स हो गया, अभी शांति है. 4-5 शेल फायर करना. અમદાવાદના શાહપુર વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલા તોફાનોને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા શાહપુરમાં જનજીવન થાળે પડી રહ્યું છે. પોલીસ તંત્રએ સ્થાનિક આગેવાનોની મદદ લેતા હાલ શાહપુરમાં શાંતિ પ્રવર્તી રહી છે. તોફાનો સંદર્ભે 2 ગુના નોંધવામાં આવ્યા હોવાનું ડીસીપી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સની 22મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા આરએએફના હેડક્વાર્ટર ખાતે વાર્ષિક પરેડનું આયોજન કરાયું હતું. સીઆરપીએફના વડા દિલીપ ત્રિવેદીએ પરેડની સલામી ઝીલી હતી. વિશિષ્ટ સેવા આપનાર 60 ઓફિસરોનું આ પ્રસંગે તેમના હસ્તે સન્માન કરાયું હતું. આરએએફની વધી રહેલી જરૂરિયાતને જોતા દેશમાં 5 નવા શહેરોમાં આરએએફના હેડક્વાર્ટર્સ સ્થપાશે તેમ દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું. 11 वर्ष की प्रभावी सेवा वो प्रदर्शन के आधार पर. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.